નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, ગણિત ધોરણ 8 પ્રકરણ 7 અને સ્વાધ્યાય 7.1 ની અંદર આપણે પાંચમા દાખલાની વાત કરીએ છીએ। તો પાંચમો દાખલો ગણીએ આપણે એના પહેલા ફરીથી તમને એક વખત રિક્વેસ્ટ કરી દઉં કે જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પર દબાવી દેજો જેના કારણે અમારા નવા વિડીયોની અપડેટ તમારા સુધી ફટાફટ પહોંચતી રહે। સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરજો જેના કારણે એ લોકોને પણ આ સરળતાથી ગણિત કેવી રીતના શીખવું એ લોકો સરળતાથી શીખી શકે છે। ચલો હવે આપણે આવી જઈએ દાખલા નંબર 5 માં। જો ચમેલી પાસે તેની રકમના 75% વાપર્યા પછી 600 રૂપિયા બાકી રહ્યા હોય તો તેની પાસે શરૂઆતમાં કેટલી રકમ હશે? તો અહીંયા તમે શું કહે છે કે આપણને 75% તો ચમેલીએ વાપરી નાખ્યા છે, તો પછી પણ 25% રકમ બાકી રહી છે એની પાસે અને જે 600 રૂપિયા છે। એનો મતલબ અહીંયા તમને એવો થાય કે સૌથી પહેલા કુલ ચમેલી પાસે કેટલી રકમ હશે એ શોધવા માટે થઈને આપણે શું કરવું પડે? તો આપણે સમજીએ છીએ કે ચમેલી પાસે જે રકમ છે, ચમેલી પાસેની રકમ શોધવા માટે આપણે શું કરવું પડશે? તો કે 75% એને વાપરી નાખ્યા એટલે કે એને ઓછા કરી નાખ્યા પોતાની પાસે જે રકમ હતી એનો મતલબ કે એની પાસે 100% રકમ હતી, એમાંથી 75% એને વાપરી નાખી તો કેટલી બચી એની પાસે? 25% આ એની પાસે વધ્યા। આ જે છે એ વાપર્યા છે અને આ એની પાસેની કુલ રકમ છે। આ આપણે અહીંયા ગણે આટલું સમજી આટલી ક્લેરિફિકેશન થઈ જાય, આટલું સમજાઈ જાય તો આપણો અહીંયા ગણે દાખલો એકદમ સરળતાથી આપણે કરી શકીએ અને મને વિશ્વાસ છે કે તમે આ વસ્તુને બરાબર સમજી લીધી છે। ફરીથી એક વખત હજી પણ કે એની પાસે ટોટલ રકમ છે 100% હતી, એમાંથી 75% રકમ શું કરી નાખ્યું? વાપરી નાખ્યા। હવે કેટલા બચ્યા? 25% એની પાસે વધ્યા અને 25% વધ્યા એટલે કેટલા વધ્યા? તો કે 600 વધ્યા। આગળનો દાખલો આપણે ગણી રહ્યા છીએ એ જ રીતના આપણે એને ગણીએ તો ધારો કે ચમેલી પાસે કુલ રકમ x રૂપિયા હતી, તો હવે શું થશે? તો કે એને વાપરતા જે વધ્યા છે આ 25% ની રકમ એ કેટલી છે? તો કે 600 છે। એના આધારે આપણે એની કુલ રકમ એના પાસે શરૂઆતમાં કેટલી હતી એ આપણે સરળતાથી શોધી શકીએ છીએ। આ એકદમ શોર્ટકટ મેથડ દ્વારા આપણે સરળતાથી અહીંયા જવાબ લાવી શકશું કેમ કે આગળ આપણે આ પદ્ધતિ શીખી જ ગયા છીએ। તો અહીંયા x બરાબર x ગુણ્યા 25/100 બરાબર 600। હવે તમને ખબર જ છે કે છેદમાં 100 ક્યાંથી આવે છે? કારણ કે આપણે ટકાવારી જે છે એને આપણે ફેરવીએ છીએ સાદી સંખ્યા। ઓકે, તો અહીંયા કને હવે આ છેદ ઉડી જશે, 25 100 થઈ જશે। એનો મતલબ કે x બરાબર અહીંયા 600 તો હતા જ, આ ભાગાકારમાં છે ગુણાકારમાં જશે, અહીંયા કઈ છે જ નહીં એટલે કે 1 હશે, પણ 1 આપણે ક્યાંય ભાગાકારમાં લખતા નથી। એનો મતલબ કે x બરાબર આ ગુણાકાર એટલે 2400 રૂપિયા આ x ની કિંમત મળશે અને x શું છે? તો કે x છે ચમેલી પાસેની કુલ રકમ છે। તો અહીંયા આપણે લખી દઈએ કે શરૂઆતમાં તેની પાસે એટલે કે તેની એટલે કે ચમેલી પાસે શરૂઆતમાં રહેલી રકમ કેટલી હશે? 2400 રૂપિયા છે। આ આપણને ફાઇનલ જવાબ મળશે। આ રીતના મિત્રો આપણે આનું સરળતાથી સોલ્યુશન લાવી શકીએ છીએ। વિડીયોને સ્ટોપ કરી તમારી નોટબુકમાં ઉતારી લેજો। સાથે સાથે આ વિડીયો તમને કેવો લાગ્યો અથવા તો ત્યાં ના સમજાયું હોય તો અમને કોમેન્ટ સેક્શનમાં જઈ અને ચોક્કસ જણાવજો। ફરીથી આવા વિડીયો સાથે આપણે મળતા રહીએ, ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો।